નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એક નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય ગુજરાતી એકમ નંબર 6 બકોર પટેલનો કારેલા પ્રયોગ એનું આજે આપણે સ્વાધ્યાય સોલ્યુશન કરવાના છીએ. તો મિત્રો, એમાં જે સ્વાધ્યાયની પ્રશ્નોત્તરી છે એ ખૂબ લાંબી હોવાથી મેં એને બે ભાગમાં ડિવાઈડ કરેલ છે, વિભાજિત કરેલ છે. તો ભાગ નંબર 1 અને ભાગ નંબર 2 એનું સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન આપણે જોઈ લેવાનું છે. આમાં ફક્ત પ્રવૃત્તિ નંબર 1 થી 8 નું મેં સોલ્યુશન આપેલું છે. ત્યારબાદ જે ભાગ 2 નો વિડીયો છે એમાં બાકીનો છે, કેમ કે આ વિડીયો લાંબો થાય એમ હતો. તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે જોઈએ કે બકોર પટેલનો કારેલા પ્રયોગ. તો સૌપ્રથમ એમાં જો કે એક તો બકોર પટેલ નામનો એક પુરુષની વાત છે. એમના કારેલા પ્રયોગ એટલે કે કારેલો, જે કારેલા શાકભાજી આવે છે એ વિશેની વાત છે મિત્રો. તો બકોર પટેલને ક્યાંયથી એક ચિઠ્ઠી મળી હોય ને એમાં હોય કે કારેલાના જે ફાયદા હોય એનાથી પ્રેરાઈને રોજે કારેલા ખાવા માંડે છે. એનું સુંદર મજાનું આ પાઠમાં વર્ણન છે. મિત્રો, આપને પરીક્ષામાં પૂછાય કે બકોર પટેલનો કારેલા પ્રયોગના લેખક કોણ છે, તો કે એના લેખક છે હરિપ્રસાદ વ્યાસ. તમને એમ પણ પૂછાય કે બકોર પટેલનો કારેલા પ્રયોગ નો સાહિત્યનો પ્રકાર કયો છે, તો કે હાસ્ય કથા. તો મિત્રો, કુલ એમાં 3 પાત્ર છે. એક બકોર પટેલ છે, એમની જે પત્ની છે, બરાબર, એ પણ એમાં છે. ને ત્યારબાદ એક ગોપાલદાસ નામે એક વ્યક્તિ છે જે બહારથી રોકાવા માટે આવે છે, પણ ગોપાલદાસના અવનવા કારેલાના પ્રયોગથી ત્રાસીને જે 8 દિવસ રોકાવાના હોય એ 8 દિવસ પૂરા કરતા નથી ને એના પહેલા જ વહેલા એ ચાલ્યા જાય છે. એનું સુંદર મજાનું હાસ્ય ઉપજાવે તેવી હાસ્ય કથા છે મિત્રો. તો વધારે સમય ન બગાડતા હવે આપણે જોઈએ પાના નંબર, આપણી ગુજરાતીનું પાઠ્યપુસ્તક વિદ્યાર્થી મિત્રો ખુલ્લું રાખવાનું છે. ને જ્યાં પણ આપને એમ લાગે કે આ લખવાનું છે તો પાઠ્યપુસ્તકમાં આપ લખી શકો છો. સૌપ્રથમ ગુજરાતીનું પાઠ્યપુસ્તક ધોરણ 8 નું, એમાં પેજ નંબર પાના નંબર 34 ઉપર જો કે વાતચીત એ સ્વાધ્યાય આપને આપેલું છે મિત્રો. તો મિત્રો, આપને વિનંતી છે કે હજી પણ તમે મારી યુટ્યુબ ચેનલ સુરેશ સાહેબ નામની ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ જરૂર સબસ્ક્રાઇબ કરી દેજો. કેમ કે વિદ્યાર્થી મિત્રો, આ ચેનલ ઉપર હું ધોરણ 4 થી માંડીને 12 ધોરણના ભાષાના વિડીયો મૂકું છું. તો જોઈએ વાતચીત. તમે કોઈ ચીજ વસ્તુના વખાણ સાંભળ્યા કે વાંચ્યા હોય તે વિશે કહો. તો વિદ્યાર્થી મિત્રો, તમે કોઈ ચીજ વસ્તુના વખાણ સાંભળ્યા હોય, આ મૌલિક રીતના આપને લખવાનું છે. તો આપની સુવિધા માટે મેં અહીં લખ્યું છે જવાબ કરીને કે મેં એકવાર ટીવીમાં જાહેરાત જોઈ હતી જેમાં એક નવી ચાના ખૂબ વખાણ કરવામાં આવ્યા હતા. કહેતા હતા કે ચા પીવાથી તાજગી આવે છે અને આખો દિવસ સ્ફૂર્તિ રહે છે. બીજો પ્રશ્ન, બકોર પટેલની જેમ તમને કયું શાકભાજી બહુ ભાવે, કેમ? જવાબ, મને બકોર પટેલની જેમ કારેલા બહુ ભાવે છે, કારણ કે તે સ્વાસ્થ્ય માટે ખૂબ સારા છે અને ખાવામાં પણ સ્વાદિષ્ટ લાગે છે. પ્રશ્ન નંબર 3, ત્રીજો, તમને કયું શાકભાજી બિલકુલ ન ભાવે, કેમ? જવાબ, મને કોળું બિલકુલ ભાવતું નથી, કારણ કે તેનો સ્વાદ ગળ્યો હોય છે અને મને ગળ્યું શાકભાજી પસંદ નથી. ચોથો પ્રશ્ન, તમે કોઈના ઘેર ગયા હો અને કોઈ વાનગી ન ભાવી હોય તે વિશે કહો. જવાબ, એકવાર હું મારા મિત્રના ઘરે ગયો હતો, ત્યાં રીંગણનું શાક બનાવ્યું હતું. મને રીંગણનું શાક બહુ ભાવતું નથી, એટલે મેં થોડું જ ખાધું. પાંચમો પ્રશ્ન, તમે કોઈના ઘેર જાઓ અને તમને ન ભાવતી વાનગી બનાવી હોય તો તમે શું કરશો? જવાબ, જો કોઈ મને ન ભાવતી વાનગી બનાવે તો હું થોડું ખાઈ લઈશ અને તેમને કહીશ કે મને આ વાનગી થોડી ઓછી ભાવે છે. છઠ્ઠો પ્રશ્ન, તમે ક્યારેય કોઈ કડવી ચીજવસ્તુ ખાધી હોય તો તે વિશે કહો. જવાબ, મેં એકવાર લીમડાનો રસ પીધો હતો, તે ખૂબ કડવો હતો, પરંતુ તે સ્વાસ્થ્ય માટે સારો હોવાથી મેં પી લીધો. સાતમો પ્રશ્ન, ગોપાળદાસની જેમ તમને કઈ કઈ મીઠાઈ કે મિષ્ટાન ભાવે? જવાબ, મને ગોપાળદાસની જેમ જલેબી, બરફી અને ગુલાબજાંબુ જેવી મીઠાઈઓ ખૂબ ભાવે છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન પણ આપણે મૌખિક લખવાનો છે. તમને જે ભાવતી હોય મીઠાઈ એના વિશે વિદ્યાર્થી મિત્રો તમારે લખવાનું છે. ત્યારબાદ પાના નંબર 34 ઉપર બીજો પ્રશ્ન છે, ઉદાહરણ મુજબ જેની પાછળ ખાનું પ્રત્યય લાગતો હોય તેવા શબ્દો અને તેના અર્થ લખી વાક્ય પ્રયોગ કયો. તો વિદ્યાર્થી મિત્રો, આપને ખ્યાલ છે કે ઉપસર્ગ હોય શબ્દની આગળ લાગે છે ને શબ્દની પાછળ કોઈ શબ્દ લાગે એને પ્રત્યય કહેવામાં આવે છે. તો ખાનું શબ્દ એવો પ્રત્યય આપણે લાગતો હોય એવા શબ્દોથી એનો અર્થ લખીને આપણે વાક્ય પણ બનાવવાનું છે. જો વિદ્યાર્થી મિત્રો, અહીં આપને બ્લુ અક્ષરમાં મેં લખેલું છે, તમને ઉદાહરણ આપેલું છે દીવાખાનું. તો એનો મતલબ થાય છે મુલાકાત માટેનો ખાસ ઓરડો. ત્યારબાદ હવે એનું વાક્ય પ્રયોગ,
તેમના દીવાખાનામાં સ્વામી વિવેકાનંદની છબી હતી. આ આપના પાઠ્યપુસ્તકમાં લખેલું છે. ત્યારબાદ જે આપણે પાઠ્યપુસ્તકમાં વિદ્યાર્થી મિત્રો ખાના આપેલા છે, આ વિડિયાને એક વખત તમે ટચ કરશો એટલે સ્ટોપ થઈ જશે. ત્યારબાદ સ્ટોપ કરીને આપ લખી પણ શકો છો. જો પેલું એમાં તમને આપેલ છે છાપખાનું, જ્યાં છાપકામ થાય તે જગ્યા. ત્યારબાદ એનો વાક્યપ્રયોગ વિદ્યાર્થી મિત્રો આપણે સામે લખી નાખવાનું છે. જો લીટી આપને આપેલી છે, બરાબર, કે શહેરમાં એક મોટું છાપખાનું આવેલું છે. ત્યારબાદ બીજું લખવાનું છે દવાખાનું, તો કે જ્યાં બીમાર લોકોની સારવાર થાય છે. વાક્યપ્રયોગ: ગામમાં નવું દવાખાનું ખુલવાથી લોકોને સારી સારવાર મળશે. ત્રીજું ભોજનખાનું, જ્યાં ભોજન પીરસવામાં આવે છે. એનું વાક્ય આપણે બનાવીએ: આ હોટલનું ભોજનખાનું ખૂબ જ સ્વચ્છ અને સુંદર છે. ત્યારબાદ ચોથું છે કારખાનું, વસ્તુઓ બનાવવા માટેનું સ્થળ, એટલે ફેક્ટરીને કારખાનું કહેવાય. એને એક વાક્યમાં આપણે લખવું હોય તો લખી શકીએ કે મારા ગામમાં હીરાનું કારખાનું છે. ત્યારબાદ છેલ્લું પાંચમું ટપાલખાનું, ટપાલની સેવાઓ પૂરી પાડતી જગ્યા, એટલે કે પોસ્ટ ઓફિસ. તો વિદ્યાર્થી મિત્રો આમાં જગ્યાનો અભાવ હોવાને કારણે આપ વાક્યપ્રયોગ ફક્ત લખી શકો છો. આમાં એનો વાક્યપ્રયોગ કે ટપાલખાનામાં ટપાલ આવે છે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન 34માં પૃષ્ઠ ક્રમાંક પેજ નંબર ઉપર છે કે ઉદાહરણ મુજબના બીજા શબ્દો લખી વાક્યપ્રયોગ કરો. તો ઉદાહરણ પ્રમાણે બીજા શબ્દો લખી આપને આપેલા છે. ઉદાહરણ તરીકે જો ગળપણ ફળપણ તો ઘરમાં જ જોઈએ. તો આવી રીતના વિદ્યાર્થી મિત્રો આપણે લખવાનો છે. બે શબ્દો લઈને ત્યારબાદ એનો વાક્યપ્રયોગ પણ કરવાનો છે. શ્રીખંડ બીખંડ, તો કે શ્રીખંડ બીખંડ તો ખાલી નામના જ, અસલી મજા તો કેરીમાં છે. બીજું ચા બા પીધા પછી શરીરમાં તાજગી આવી ગઈ. પાણી બાણી પીને ખેડૂતો ખેતરમાં કામ કરવા લાગ્યા. ચોથું રોટલી બોટલી ખાઈને બાળકો રમવા દોડી ગયા. શાક બાગ ખાધા પછી પેટ ભરાઈ ગયું. તો વિદ્યાર્થી મિત્રો આપણે પાઠ્યપુસ્તકમાં લખેલું છે એમાં લખી નાખવાનું છે. ચોથો પ્રશ્ન ઉદાહરણ મુજબના શબ્દો લખી બંને શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવો. તો ઉદાહરણ વિદ્યાર્થી મિત્રો તમને અહીં આપેલું છે સવાર સાંજ, તો કે પંખીઓ સવારે ઉડે ને સાંજે માળામાં પાછા ફરે. એવી રીતના આપણે કુલ એમાં 4 શબ્દો આપેલા છે, એમાં આપણે લખવાનું છે. જેવી રીતના દિવસ રાત આપણે પાઠ્યપુસ્તકમાં આપેલ છે એની સામે વાક્ય લખવાનું છે કે ખેડૂતો દિવસ રાત ખેતરમાં કામ કરે છે. બીજું સુખ દુઃખ, તો કે જીવનમાં સુખ અને દુઃખ તો આવ્યા જ કરે છે. તડકો છાંયો, તો કે ગામડામાં તડકો અને છાંયો બંને જોવા મળે છે. ચોથું સારું ખરાબ, દુનિયામાં સારું અને ખરાબ બંને પ્રકારના લોકો હોય છે. ત્યારબાદ પાંચમો પ્રશ્ન છે પૃષ્ઠ ક્રમાંક 35 ઉપર વિદ્યાર્થી મિત્રો આપને શું કીધું કે એકમને આધારે સાચા વિકલ્પ સામે ખરાની નિશાની આપણે કરવાની છે. બે વિકલ્પ આપેલ છે કે કારેલા જેવું ઓસડ બીજું એકે નહીં. એમાં પહેલો ઓપ્શન છે કે કારેલા જ ઉત્તમ ઓસડ છે, એમાં આપણે રાઈટ કરી દેવાનું. બીજું છે કે બકોર પટેલ કારેલાનો ઢગ જોઈ નવાઈ પામતા, કારણ કે આટલા બધા કારેલા કોણ ખાતું હશે એમ વિચારીને. ત્રીજું છે ગળપણનું મારણ કડવાશ, એટલે પેલો આવે છે કે કડવાશ ગળપણનો ઈલાજ છે. ચોથું છે હવે મને નખમાય રોગ રહ્યો નથી, એટલે કે શરીર તદ્દન નિરોગી હોવું. પાંચમું છે આ તો તમારા કારેલા પ્રયોગને હાથ જોડ્યા, એટલે અતિશય કારેલા ખાઈને તેઓ કંટાળી ગયા ને ભાગ્યા. કોણ ભાગ્યા હતા? ગોપાલદાસ. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન છે કે આપેલા વાક્યોને જેવો અર્થ ધરાવતું વાક્ય પાઠમાંથી શોધીને લખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે એની સામે જે એરો કરીને લખી નાખવાનું છે. ખવાયેલું પચી જાય છે, એટલે કે ખાધેલું હજમ થઈ જાય છે. બીજું હવે તેઓ કારેલા પ્રિય થઈ ગયા હતા, એટલે કે ને તેઓ જાણે કારેલા લટ બની ગયા. ત્રીજું દરરોજ કંઈક ગળીવાની લાવવી પડશે, ત્યારે તો રોજ કંઈ ને કંઈ મીઠાઈ લાવવી પડશે. ચોથું ગોપાળદાસ થોડા આપણા અતિથિ છે, ગોપાળદાસ હવે મહેમાન કહેવાય જ નહીં. પાંચમું વાતોમાં સમય પસાર થઈ ગયો, એટલે કે આમ વાતોમાં વખત વહી ગયો. સાતમો પ્રશ્ન ઉદાહરણ મુજબના વાક્યો લખો અને તેનો અર્થ લખો. જો વિદ્યાર્થી મિત્રો આપને ઉદાહરણ પાના નંબર 35 ઉપર નીચે ઉદાહરણ તમને આપેલું છે, એમાં વાક્ય લખવાનું, અર્થ પણ આપણે લખવાનું છે. વાક્ય લખેલ છે કે આટલા બધા કારેલા તે કોણ ખાતું હશે, એનો અર્થ થાય શું લોકો આટલા બધા કારેલા ખાતા હશે. એવી રીતના વિદ્યાર્થી મિત્રો આ બે વાક્ય 35 પાના નંબર ઉપર છે અને 2 36 ઉપર છે. તો 35 પાના નંબર ઉપર છે વાક્યમાં વાક્ય લખવાનું, અર્થમાં અર્થ લખવાનું. વાક્ય ગળપણથી તબિયતને નુકસાન થાય છે ને, અર્થ ગળપણ ખાવાથી સ્વાસ્થ્યને નુકસાન થાય છે. બીજું છે વાક્ય હોય મારા બાપ આ કારેલા તો જીવ લેશે, અર્થ આ કારેલા ખાવાથી હું મરી જઈશ. ત્યારબાદ પાના નંબર 36 ઉપર બાકીના બે છે વાક્ય લખીને આપણે લખવાનું કે ગળપણનું મારણ કડવાશ, એનો અર્થ થાય છે કે કડવાશ ગળપણનો ઈલાજ છે. ત્યારબાદ છેલ્લું છે વાક્ય એ તો મારાથી નહીં પીવાય, અર્થ એનો થાય છે હું આ રસ પી નહીં શકું.
ત્યારબાદ છેલ્લો વિદ્યાર્થી મિત્રો છે 8મો પ્રશ્ન કે વાક્ય વાંચો અને વાર્તાને આધારે લાગુ પડતા પાત્રનું નામ લખવાનું છે. એ વાક્ય કોણ બોલે છે એ પાત્રનું નામ આપણે સામે લખી નાખવાનું છે. પેલું છે કે કારેલા કડવા એટલે પોતે કદી ખાતા જ નહીં, એ બકોર પટેલ બોલે છે. બીજું છે તેઓ અઠવાડિયાની મહેમાન ગતિ આવવાના છે, એ ગોપાળ બાપા બોલે છે. ત્યારબાદ ત્રીજું છે ટપાલીનો અવાજ સાંભળી બહાર આવ્યા શકરી પટલાણી. ચોથું ભાણા પીરસી બંને જણને રસોડામાં બોલાવ્યા, એ શકરી પટલાણી બોલે છે. પાંચમું છે તેમના હાથમાં કાચના 2 ગ્લાસ હતા, એ બકોર પટેલ બોલે છે. તો વિદ્યાર્થી મિત્રો આ તો ભાગ નંબર 1 જે પાઠ બકોર પટેલનો કારેલા પ્રયોગ એનો ભાગ નંબર 1. એમાં કુલ આપણે 8 પ્રવૃત્તિ સુધીનું સોલ્યુશન કર્યું. ત્યારબાદ એમાં હજી આપણે હજુ પણ ઘણું જે સ્વાધ્યાયનું સોલ્યુશન છે ટોટલ 11 એમાં આપેલા છે, એ બીજા ભાગમાં આપણે જોવાના છે. તો આ પછીનો ભાગ બીજો એ પણ આપ નિહાળી લેવું. તો વિદ્યાર્થી મિત્રો આ તો આજનો વિડીયો. આ વિડીયો આપને કેવો લાગ્યો? જો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો સારા લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દો, સુંદર મજાનું કમેન્ટ કરી દો, અને હજી પણ તમે મારી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ જરૂર સબસ્ક્રાઈબ કરી દો. બાય બાય દોસ્તો, મળીએ આગળના વિડીયોમાં. નમસ્કાર.